सुख संजय यात्रा निर्वाह जंग किंचे आलाभे सलाभे चाह परिणाम शुभ अहम न जानो श्याम पंचन मुक्कारो पावपणासन मंगलांत सज्जय सिंह नमो दुर्वार रागादि वैरिवार निवारणे अर्हते योगिनाथाय पन्नगे च सुरेन्द्रे च कौशिके पाद संस्पृशि निर्विशेष नमस्कार श्री वीरस्वामिने આપણી અનુભૂતિમાં જે પણ છે બધું જ પરમાત્માના સ્વરૂપથી વિજાતીય છે અને પરમાત્મા સ્વયં એ સમસ્ત અનુભૂતિના સંપૂર્ણ ક્ષેત્રમાં વ્યાપીને રહેલા છે. અનુભૂતિ અધ્રુવની છે અને એ જ અનુભૂતિમાં ધ્રુવ વ્યાપીને રહ્યો છે. અનુભૂતિ અશુદ્ધની છે અને એ જ અનુભૂતિમાં શુદ્ધ વ્યાપીને રહ્યો છે. અનુભૂતિ અપૂર્ણની છે અને એ જ અનુભૂતિમાં પૂર્ણ વ્યાપીને રહ્યો છે. અને માટે આ તત્વને પામવું બહુ દુર્લભ છે. ક્યાંક બીજે હોત તો અત્યાર સુધી પામી લીધું હોત, પરંતુ આ તો ચાલતી અનુભૂતિમાં જ વ્યાપીને રહેલો પરમાત્મા છે. કારણ કે અનંતકાળથી જે બીજું છે એને પામવાનો અધ્યવસાય છે, એને પામવાનો પ્રયાસ છે, એને પામવાની મહેનત છે અને એને જ પામી શકાય એવું લાગે છે. જે વસ્તુ અનુભૂતિમાં અભેદપણે વિરાજમાન છે એને પ્રાપ્ત કરી શકાય એવી કોઈ કલા, એવી કોઈ ચાવી, એવો કોઈ માર્ગ આ જીવને સમજાયો નથી. ભિન્નતા હોય ત્યાં પ્રાપ્તિનો પુરુષાર્થ સમજાય છે. જ્યાં અભિન્નતા હોય ત્યાં જાગૃતિનો પુરુષાર્થ કઈ રીતે કરવો એ સમજાતું નથી. અને મોટા ભાગે આ જીવે આત્માને પણ કથનચિત ભિન્ન માનીને પ્રાપ્તિના પુરુષાર્થથી
એને પામવા માટેનો પ્રયત્ન આદરેલો છે. વાસ્તવમાં તો એ તમારી વર્તમાન અનુભૂતિઓમાં જ અભેદપણે વિરાજે છે. અને માટે એ અનુભૂતિઓની વચ્ચે તમારી દ્રષ્ટિ એવી કેવી બનવી જોઈએ કે જેનાથી તમને બીજું બધું ઓझલ થઈ જાય અને કેવલ પરમાત્મા દૃષ્ટિપથમાં બીજું બધું જ શૂન્ય થઈ જાય અને પૂર્ણ તમારા અનુભવમાં ગોચર થાય. આ કલા સવ્વા કલા ધમ્મ કલા જીણાઈ. વિશ્વની બધી જ કલાઓને આ ધર્મની કલા જીતે છે, શ્રેષ્ઠ છે. કારણ કે આ ધર્મની કલા એ માત્ર પ્રયત્ન સાધ્ય નથી, એ પ્રસાદ સાધ્ય છે, એ તૃપ્તિ સાધ્ય છે, એ ઉપશાંતિ અને વૈરાગ્યથી સાધ્ય છે. પ્રયત્ન કરવાથી મળી જાય એવું નથી. આ પ્રયત્ન વિચિત્ર પ્રકારનો પ્રયત્ન છે. સંસારના પદાર્થોમાં થનારા પ્રયત્નો, પ્રગતિના પ્રયત્નો, ટાર્ગેટના પ્રયત્નો, ક્યાંક પહોંચવાના પ્રયત્નો, એ બધા પ્રયત્નોની લાક્ષણિકતા કરતાં આની લાક્ષણિકતા જુદી છે. અહીંયા તો આખી વાત ગાયબ થવાની છે, અહીંયા આખી વાત ઠરી જવાની છે, અહીંયા આખી વાત અત્યંત સરળ ભાવે તટસ્થ થવાની છે. એ તટસ્થતામાં તમારું કોઈ સ્ટેન્ડ ન હોય એવી તટસ્થતા, જે તટસ્થતામાં તમારી કોઈ નિર્ણાયકતા ન હોય એવી તટસ્થતા, જેમાં તમે કોઈ અભિપ્રાય આપનાર તરીકે ઉપસ્થિત ન હોય એવી તટસ્થતા, ત્યારે આ કળા ઉત્પન્ન થાય છે કે તમારી અનુભૂતિમાં અભેદપણે વિરાજમાન પરમાત્મા પોતાનો પ્રકાશ તમને બતાવે છે. નિયતિ તો જળ અને જીવના દરેક પરિવર્તનમાં અને પરિણમનમાં હાજર છે. અને નિયતિને પણ યથાર્થ રીતે સમજવી એ પુરુષાર્થ છે. નિયતિને પણ યથાર્થ રીતે સમજવી એ પુરુષાર્થ છે. અને નિયતિ સમજાતા અંદરનો કર્તા ભાવ સમાપ્ત થાય અને સમતાનું અમૃત અંદરથી નીતરે એ પ્રયત્નનું ફળ છે. નિયતિ યથાર્થ રીતે સમજાતા ભીતરમાં સમતા પથરાય એ નિયતિને સમજવાના પ્રયત્નનું ફળ છે. નિયતિ સમજાયા પછી જો ભીતરમાં અકર્તાપણું ન આવે, જો અંતરમાં સમતા ન આવે, જો અંતરમાં એક મૌન ન છવાઈ જાય તો નિયતિ સમજાનો કોઈ અર્થ નથી. એટલે નિયતિને સમજવું એ પુરુષાર્થ છે. નિયતિને સમજવું એ પુરુષાર્થ છે. નિયતિનો સ્વીકાર કરી સ્વચ્છંદ થવું એ પુરુષાર્થ નથી. પણ નિયતિનો સ્વીકાર કરી સમતામાં ડૂબવું એ પુરુષાર્થ છે. મોટા ભાગે નિયતિનો સ્વીકાર કરીને સ્વચ્છંદતા લાવવાનો પ્રયત્ન થાય છે. પાંચે પાંચ કારણમાંથી કોઈ પણ કારણનો સ્વીકાર અંતે તમને સમતામાં લઈ જાય તો તમે એનો યથાર્થ સ્વીકાર કર્યો એમ સમજવાનું. અન્યથા એ કોઈ પણ એક કારણનો આત્યંતિક સ્વીકાર, અતિરેકી સ્વીકાર એ તમારા ભીતરમાં ઇમ્બેલેન્સિંગ ક્રિએટ કરે અને તમને સ્વચ્છંદતાના માર્ગે લઈ જાય, અથવા પ્રમાદના માર્ગે લઈ જાય, અથવા કર્તા ભાવના માર્ગે લઈ જાય. એ બધી જ વસ્તુઓ પોતાના અતિ પરિણમનના, પોતાના જ સ્વચ્છંદીપણાનો પ્રભાવ છે. તો પોતાની વર્તમાન અનુભૂતિમાં વિરાજમાન પરમાત્મા પોતાની અનુભૂતિઓમાં જ્યારે શિથિલતા આવી જાય છે, એટલે કે
એના પ્રત્યે દ્રષ્ટિગોચરપણું આવી જાય છે. દ્રષ્ટિગોચરપણું એટલે કે પોતાના ભીતરમાં ચાલતી અનુભૂતિઓ એ પણ એક દ્રષ્ટિનો, એ પણ એક દ્રશ્ય તરીકેનો વિષય છે, દ્રશ્ય તરીકેનો ભાગ છે. પણ એને દ્રશ્ય તરીકે તમે જુદું નથી પાડતા. દ્રશ્ય તરીકે તમે જુદું નથી પાડતા. જુદું પાડવા ગયા તો તમે અનુભૂતિ અને પરમાત્મા વચ્ચે ભેદ કર્યો. પણ ચાલી રહેલી અનુભૂતિઓ અને અનુભૂતિમાં આવનારા પદાર્થો એ બધું દ્રષ્ટિગોચર થતાં સ્વયં દ્રષ્ટિ દ્રષ્ટા રૂપે પ્રગટ થાય છે. સ્વયં દ્રષ્ટિ દ્રષ્ટા રૂપે પ્રગટ થાય છે. કેટલીક વસ્તુઓ એવી છે દ્રષ્ટિ અત્યારે દ્રશ્ય રૂપે પ્રગટ થઈ રહી છે. બરાબર છે ને? દ્રષ્ટિ અત્યારે દ્રશ્ય રૂપે પ્રગટ થઈ. હવે એ દ્રષ્ટિ, જે દ્રષ્ટિ દ્રશ્ય રૂપે પ્રગટ થઈ ગઈ છે એ દ્રષ્ટિને જ્યારે દ્રશ્ય તરીકે જોઈ, એ દ્રષ્ટિને જ્યારે દ્રશ્ય તરીકે જોઈ ત્યારે દ્રષ્ટિ દ્રષ્ટા રૂપે પ્રગટ થઈ ગઈ. એકદમ ઝીણી વાત છે, સૂક્ષ્મ વાત છે. હા, જે અનુભૂતિ અત્યારે ચાલી રહી છે એ દ્રષ્ટિ છે તમારી. એ અનુભૂતિઓ અત્યારે દ્રશ્ય સાથે એકાકાર છે. હવે એ અનુભૂતિઓને અનુભૂતિમાં રહીને, નહીં કે એનાથી અલગ થઈને, અનુભૂતિઓને અનુભૂતિમાં જ રહીને એને જ્યારે દ્રષ્ટિગોચર કરો છો, એટલે કે તમે એને જ્યારે તટસ્થ ભાવે જુઓ છો ત્યારે એ દ્રષ્ટિ દ્રશ્યપણું છોડી દ્રષ્ટા રૂપે પોતે પોતાનું પરિવર્તન કર્યું. ઘણી વખત એવી ભૂલ કરીએ છીએ કે અનુભૂતિઓ જે ચાલી રહી છે, અનુભૂતિઓ જેની સાથે એકાકાર છે, તો આપણે કાલ્પનિક રીતે એને જુદું પાડવાનો પ્રયત્ન કરીએ છીએ. જુદું પાડીને કાલ્પનિક રીતે આપણે દ્રષ્ટા બનીએ છીએ અને દ્રષ્ટા બનીને પછી એ દ્રષ્ટિને કે દ્રશ્યને કે એ આઈડેન્ટિટીને દ્રશ્ય બનાવીએ છીએ. પરંતુ અહીંયા ભૂલ એ થાય છે કે જે જુદું પડીને કાર્ય કરવામાં આવ્યું, આ વસ્તુને એક્ઝામ્પલમાં લાવવી તો બહુ કઠિન છે અને જેમ છે તેમ કહેવું પણ કઠિન છે. હે, સમજવું કઠિન નહીં પડે. સમજ જ્યાં રુચિ હશે ને તો આજે નહીં તો કાલે સમજાઈ જશે. કારણ કે આ વસ્તુ અભ્યાસ કરતાં કરતાં અચાનક સમજાય છે અને અચાનક જ્યારે સમજાય છે ત્યારે જે આનંદ આવે છે, આનંદનો કોઈ પાર નથી. એવું થાય ને કે દ્રષ્ટિ જ્યારે છૂટી પડે છે તો જીવ, જે અનુભૂતિઓ અત્યારે ચાલી રહી છે, અત્યારે જે પણ અનુભૂતિઓ ચાલી રહી છે પરનિત તો ચાલી રહી છે, સંયોગોની ચાલી રહી છે, વિભાવોની જ ચાલી રહી છે. તો જે અનુભૂતિ વિભાવોની અને સંયોગોની ચાલી રહી છે, આપણે શું કરીએ છીએ કે એ અનુભૂતિઓને જુદી પાડીને એને જુદા રહીને જોવાનો પ્રયત્ન કરીએ છીએ. તો બને છે એવું કે અનુભૂતિ જ્યાં છે એમાં જ પરમાત્મા વ્યાપીને રહેલો છે. પછી એ વૈભાવિક અનુભૂતિ હોય કે શુભ અનુભૂતિ હોય, અશુભ અનુભૂતિ હોય, અનુભૂતિ કોઈ પણ હોય, પરમાત્મા જ્યાં અનુભૂતિ છે ત્યાં જ વ્યાપીને રહેલો છે. આ નિયમ છે. હા, વિભાવની અનુભૂતિમાં પણ ત્યાં જ વ્યાપીને રહેલો છે. કઈ રીતે? એ જાણે એ જ ને, એ જાણે એ જ રીતે સમજવું, એ જાણે છે એ. કારણ કે અનુભૂતિ એ તો જ્ઞાન વગર શક્ય નથી અને જ્ઞાન કાર્ય પણ જ્ઞાયક વગર રહી ન શકે. માટે જ્યાં અનુભૂતિ છે ત્યાં જ પરમાત્મા વ્યાપીને રહે. હવે તમે
તમારા મનને તમારી અનુભૂતિનું જે મુખ્ય કેન્દ્ર છે એને છોડીને તમે કાલ્પનિક રીતે માનસિક રીતે તમે એને દ્રશ્ય બનાવો. એની જગ્યા પર એ અનુભૂતિઓમાં જ રહીને એને દ્રશ્ય બનાવો. અને જ્યારે તમે એને દ્રશ્ય બનાવો છો ત્યારે એ એકાકારતા એ અચાનક જ દ્રષ્ટિને દ્રશ્યમાંથી દ્રષ્ટામાં કન્વર્ટ કરી, દ્રષ્ટિને દ્રશ્યમાંથી દ્રષ્ટામાં કન્વર્ટ કરી નાખે છે. એટલે આ તન્મયતા છે. એટલે તન્મયતાપૂર્વક દ્રશ્ય બનાવવું અને કોન્સન્ટ્રેશનપૂર્વક દ્રશ્ય બનાવવું બે વાત જુદી છે. તમે તમારી અનુભૂતિઓને તન્મયતાપૂર્વક દ્રશ્ય બનાવો અને તમે તમારી અનુભૂતિઓને કોન્સન્ટ્રેટિવ થઈને દ્રશ્ય બનાવો, એ બે પદ્ધતિ જુદી છે. અને જ્યારે તમે કોન્સન્ટ્રેટિવ થાઓ છો ત્યારે તમારા ભીતરમાં રહેલી વસ્તુ ઉઘડવાની જગ્યાએ બીડાઈ જાય છે, બંધ પડી જાય છે. પરંતુ જ્યારે તમે તન્મયતાપૂર્વક દ્રશ્ય બનાવો છો ત્યારે એ તન્મયતા સ્વયં જ્ઞાન સ્વભાવનો ઉઘાડ કરી સમસ્ત દ્રશ્યોનો બાદ કરી પોતાના સ્વરૂપ રૂપે પ્રગટ થાય. જ્યારે એકાકારતા હોય ત્યારે અંદરનો જાગૃત રહે અને જે અનુભૂતિઓનો પ્રવાહ છે એ અંદર તરફ જાય. અને જો કોન્સન્ટ્રેટ કર્યું, કોન્સન્ટ્રેશનમાં કરતા ભાવ ઊભો છે. હા, કોન્સન્ટ્રેશનમાં પકડવાની વાત છે, કોન્સન્ટ્રેશનમાં શોધવાની વાત છે, કોન્સન્ટ્રેશનમાં ક્યાંક ને ક્યાંક એ તણાવ ઊભો છે, આર્ત ધ્યાન ઊભું છે, આર્તતા ઊભી છે. જ્યારે તન્મયતામાં તમે તન્મય એવા થઈ ગયા છો, એ તન્મયતામાં દ્રશ્ય બની રહ્યું છે, તમારી અનુભૂતિઓ પણ દ્રશ્ય બની રહી છે, અનુભૂતિનો વિષય પણ દ્રશ્ય બની રહ્યો છે, બધો જ તમારો ભાવાત્મક વિશ્વ દ્રશ્ય બન્યું છે, પણ તમે તન્મય છો. તો એ તન્મયતાની જે જાગૃતિ છે એ જાગૃતિ જ એવી પ્રચંડ બને છે કે દ્રશ્યનો બાદ થઈ જાય છે અને દ્રષ્ટા આવિર્ભૂત થઈ જાય. કોન્સન્ટ્રેશનમાં બનશે એવું કે કોન્સન્ટ્રેશન કરશે મન. કોન્સન્ટ્રેશન કોણ કરશે? મન કરશે. અને એ જેના તરફ કોન્સન્ટ્રેશન કરે છે એ પણ મન છે. અને બે મન વચ્ચે માત્ર વિષય ભાવ જ ઊભો રહેશે. બે મન વચ્ચે જ્ઞાતા અને જ્ઞેય ભાવ ઊભો નહીં થાય, વિષય ભાવ ઊભો થશે. મન વિષય બનશે, મન જ વિષય બનશે. ધ્યાન રાખજો, વિષય મન હોય છે અને જ્ઞાન જ્ઞાતા હોય છે. આ બહુ અદ્ભુત વાત છે. વિષય ભાવ, વિષયને જાણે તેને વિષય કહેવાય, તો પણ વિષયને આધીન થઈને જાણે તેને વિષય કહેવાય. વિષયને આધીન થયા વગર જાણે એને જ્ઞાતા કહેવાય, એને ગ્રાહક કહેવાય, એને ગ્રાહક કહેવાય. વિષયને આધીન થઈને જાણે એને વિષયી કહેવાય. એટલે કે મારી પાસે જ્ઞાન છે એનો અનુભવ મને એટલા માટે થાય છે કે જ્ઞેય છે. મારી પાસે જ્ઞાન છે એનો અનુભવ મને એટલા માટે થાય કે સામે જ્ઞેય છે. તો મારા જ્ઞાનમાં જે વિષયને જાણવાની ક્ષમતા છે એ મને અત્યારે સ્વતંત્ર રીતે નથી અનુભવાતી, પણ જ્ઞેયના કારણે અનુભવાઈ રહી છે. તો એ વિષય ભાવ છે. પરંતુ મને જ્યારે મારી જ્ઞાન સત્તા જ્ઞેયને નિરપેક્ષ રીતે અનુભવાય છે ત્યારે જ્ઞાતા અને જ્ઞેય ભાવ છે. ત્યારે જ્ઞાતાની મુખ્યતા છે, જ્ઞેયની ગૌણતા છે. વિષય ભાવમાં વિષયની મુખ્યતા છે, વિષયની ગૌણતા છે. તો આપણે મુખ્ય વાત ઉપર આવીએ કે કોન્સન્ટ્રેટ થઈને સાધનાના સાધ્યને પામવાનો પ્રયત્ન આર્ત ધ્યાનમાં લઈ જાય છે. આલંબનમાં કોન્સન્ટ્રેશન નથી, તન્મયતા માટે આલંબન હોય છે. જે આલંબન તન્મયતા આપે, કેમ કે આલંબનની મુખ્યતાથી ધ્યાન નથી, ધ્યેયની મુખ્યતાથી આલંબન છે. ફરીથી, આલંબનની મુખ્યતાથી ધ્યાન નથી કરવાનું,
ધ્યેયની મુખ્યતાથી આલંબન લેવાનું છે. એ બેમાં બહુ મોટો ફરક છે. જ્યારે તમારી સામે માત્ર આલંબન જ છે, ધ્યેય નથી, ત્યારે કોન્સન્ટ્રેશન આવશે. પણ જ્યારે તમે ધ્યેયમાં સમાઈ જવા માંગો છો અને ત્યારે તમારું ચિત્ત હજી એટલું સક્ષમ નથી કે એ પોતે ધ્યેયમાં સમાઈ શકે, તો એને વચગાળામાં કોઈક આલંબનની જરૂર પડે છે. તો એ આલંબન લે છે, પણ એ આલંબનમાં કોન્સન્ટ્રેટિવ મોડથી નથી જતો, એ પોતે તન્મય થવા માટે જ આલંબનનો ઉપયોગ કરે છે. આમ બે ધારા વચ્ચેનો ફરક છે. વિષય ભાવ એટલે એક ધનુર્ધરની આંખ પોતાના લક્ષ્ય પર જે હોય છે એ કોન્સન્ટ્રેશન છે. એક વૈજ્ઞાનિકની ધગશ પોતાના પ્રોજેક્ટ માટેની જે હોય છે એ કોન્સન્ટ્રેશન છે. કોઈ પણ બાહ્ય કાર્ય માટેની તીવ્રતા અને તીક્ષ્ણતા એ કોન્સન્ટ્રેશન છે. પરંતુ બાહ્યમાં પરંતુ પોતાના આંતરિક ધ્યેયને સમજ્યા પછી એ ધ્યેયમાં સમાઈ જવા માટે પોતાના ઉપયોગને બીજે કોઈ જગ્યાએ ન ફંટાય એ માટે વચગાળાના સાધન તરીકે કોઈ આલંબન સાથે જોડે છે. તો એ જોડવામાં એનું મુખ્ય ભાર આલંબન ઉપર નથી, એનો મુખ્ય ભાર ધ્યેય તરફ હોવાના કારણે ત્યાં કોન્સન્ટ્રેશનની વાત નથી, તન્મયતાની વાત. બહુ મોટો ફરક છે. એક અંતર્મુખ ધારા છે અને એક બહિર્મુખ ધારા છે. એકમાં તણાવ છે, એકમાં વિશ્રાંતિ છે. એકમાં આંતરિક ઠહેરાવ છે અને એકમાં ભાગદોડ છે. ઘણો મોટો ફરક છે. બહારના કાર્યોની સિદ્ધિ એકાગ્રતાથી થાય અને ભીતરના કાર્યની સિદ્ધિ તન્મયતાથી થાય. અને એકચ્યુઅલી એકાગ્રતા એ જ તન્મયતા, એ એકાગ્રતાને જ બે રીતે જણાવવામાં આવે છે. એકાગ્રતાને જ બે રીતે જણાવવામાં આવે છે. એકાગ્રતા જ્યારે પરલક્ષી હોય ત્યારે કોન્સન્ટ્રેશન થઈ જાય, અને એકાગ્રતા જ્યારે આત્મલક્ષી હોય ત્યારે તન્મયતા થાય. અને માટે ઘણા લોકોને ધ્યાન કરવામાં માથામાં વળીઓ પડી જાય, તણાવ આવી જાય, માથું દુખી જાય, ઘણાને પિત્ત ચડી જાય. આવી અલગ અલગ પ્રકારના સાઈડ ઇફેક્ટ જોવા મળે છે. એનું કારણ કેમ કે એ ધ્યાનમાં તન્મય થવાની જગ્યા પર કોન્સન્ટ્રેશનને પ્રયત્ન કરે છે. તો કોન્સન્ટ્રેટ થશે તો તણાવ આવવાનો જ છે, 100% આવે. આત્મલક્ષી એકાગ્રતામાં પણ તન્મયતા નથી. આત્મલક્ષી એકાગ્રતા છે એમાં તન્મયતા કેવી? આત્મલક્ષી એકાગ્રતા એટલે તમારી ચાલતી અનુભૂતિઓમાં તટસ્થ થઈને વ્યાપી જવું, એ જ તન્મયતા છે. તમારી અત્યારે ચાલતી અનુભૂતિઓમાં તટસ્થ થઈને તમારે તન્મય થવું. કેમ કે જો તટસ્થ નહીં હો તો એ અનુભૂતિમાં જ ગરકાવ થઈ જશો, એટલે તમે ભળી જશો. પણ તટસ્થ હશો તો એ ચાલતી અનુભૂતિઓમાં જ તમારા ભીતરમાં જે પણ અત્યારે ભાવ વિદ્યમાન છે એ ભાવમાં જ તન્મયતા આવવાના કારણે એ તન્મયતા જ પોતે ભેદક બની જશે કે જ્ઞાતા જુદો છે અને જ્ઞેય જુદો છે. આ બે વસ્તુને સમજ્યા વિના ધ્યાનમાં અચૂકપણે ચૂક પડે. નહીં તો ધ્યાન આર્ત ધ્યાનમાં આર્ત શબ્દ કેમ મૂક્યો છે ખબર છે? જ્યાં તમારે પરને તમારા પ્રાપ્તિનો વિષય બનાવવો પડે, જ્યારે પરને તમારે તમારા અસ્તિત્વનો વિષય બનાવવો પડે, જ્યારે પરને તમારે તમારા સુખનો વિષય બનાવવો પડે, ત્યારે પરને તમારે પ્રાપ્તિનો વિષય બનાવવો પડે કે જે પર તમારી ચૈતન્ય સત્તા કરતાં પૃથક છે. એવા પરને જ્યારે તમે તમારા ઉપયોગથી પામવા માંગો છો ત્યારે તમારા અધિકારમાં ન હોવા છતાં તમારો જોડાયેલો સંબંધ તમારા ભીતરમાં તમને આકુળતા આપે છે. તો કેમ કે એની ઉપર તમારો અધિકાર નથી અને તમે એને પામવા માંગો છો, તો 100% આકુળતા પેદા થવાની. માટેના અર્થ ધ્યાન.
અનધિકાર છે સર. અનધિકાર છે. આપની પાછળ દિવાલ છે અને આપણે અહીંયા બેઠા છીએ, તો આ દિવાલ એ આપણી સાથે કઈ રીતે રિએક્ટ કરે છે આપણને, એટલે એનો આપણા અસ્તિત્વમાં, આપણી હાજરીમાં એનું શું યોગદાન છે? કાંઈ નહીં. છતાં પણ એ દિવાલ બેકગ્રાઉન્ડમાં ઊભી છે. એ રીતે આપણી ચાલતી અનુભૂતિઓમાં આપણા ભીતરમાં રહેલો પરમાત્મા આ દિવાલની જેમ વ્યાપીને અલેપપણે નિર્લેપપણે ઊભો છે. ખરેખર હે, હું તમને એમ પૂછું કે આત્માનો ગુણ જ્ઞાન ખરો કે નહીં? અને જ્ઞાન એ પોતાના દ્રવ્યથી છૂટું રહે કે કાયમ જોડાયેલું જ રહે? એ સ્વભાવમાં હોય ત્યારે પણ જોડાયેલું રહે અને વિભાવમાં હોય ત્યારે પણ જોડાયેલું રહે? જોડાયેલું જ રહે. તો જ્યારે તમે વિભાવમાં છો ત્યારે પણ જ્ઞાન તો જ્ઞાન જ છે. ભલે વિભાવ તમને જ્ઞાનના વિકૃતિના કારણે આવ્યો છે, પણ જ્ઞાન ગુણ તો વિરાજમાન છે, જ્ઞાન સત્તા વિરાજમાન છે, અસ્તિત્વ વિરાજમાન છે, અને એ પણ ભેદપણે વિરાજે છે કે અભેદપણે વિરાજે છે? તો પરમાત્મા તો વ્યાપીને જ રહે. હા, એટલે કે પરમાત્મા હાજર હોવા છતાં તમે પરમાં હાજર છો એ મિથ્યાત્વ છે. પરમાત્મા હાજર હોવા છતાં તમે પરમાં હાજર છો એ મિથ્યાત્વ છે. આજની વાત થોડી સૂક્ષ્મ છે, પરંતુ આ વાત જેને સમજાય એને માટે અત્યંત ઉપકારક છે. હા, શું કહો છો? કોની હાજરી? એક વાત સમજી લો કે તમે પરમાત્માથી ક્યારે છૂટા થઈ શકતા જ નથી. તમે પરમાત્માથી ક્યારે પણ નેવર તમે છૂટા થઈ શકો, આવું ક્યારે બનતું જ નથી. પણ તમારી અનુભૂતિમાં પરમાત્મા નીકળી ગયા છે. બાકી તમારો અનુભૂતિનો છેડો એ પરમાત્માની સાથે અભેદપણે જોડાયેલો છે. આ નિયમ છે. તમારી અનુભૂતિનો પાછલો છેડો એ પરમાત્માની સાથે સંપૂર્ણપણે જોડાયેલો છે. તમારી અનુભૂતિનું મુખ પર સાથે જોડાયેલું છે. તમારી અનુભૂતિનું મુખ પર સાથે જોડાયેલું છે. અને જ્યારે તમે તમારી અનુભૂતિમાં તન્મય થાવ છો, તમે જ્યારે તમારી અનુભૂતિ ઉપર ધ્યાન આપો છો, ત્યારે ઓટોમેટિક તમે તમારા છેડામાં સમાઈ જાઓ છો. એટલે મારે જ કહેવું છે કે ચાલતી અનુભૂતિઓમાં જો આપણે તટસ્થ રહેતા શીખીએ અને વ્યાપીને રહેતા શીખીએ, એટલે કે ચાલતી અનુભૂતિમાં જે વિષયો પકડાયા છે એ વિષયો સાથે જો જોડાઈએ તો વ્યાપીને ન રહી શકીએ, તો પછી આપણે સંકુચિત થઈ જઈએ. દાખલા તરીકે મનમાં રાગ આવ્યો અને રાગનો વિષય મીઠાઈ છે અને મીઠાઈ ઉપર ધ્યાન કેન્દ્રિત થયું, તો આપણે વ્યાપીને નહીં રહી શકીએ, કેમ કે એક નાનકડા વિષય સાથે આપણે જોડાઈ ગયા. પરંતુ ભીતરમાં જે પણ ઘમાસાણ ચાલે છે એ સમસ્ત ઘમાસાણમાં તટસ્થ રીતે વ્યાપીને રહેવું, તટસ્થ રીતે એની અંદર ફેલાઈને મૌન ભાવે રહેવું. આમ કરવાથી કોઈ પણ એક વિષયમાં સંક્રાંત ન થવાના કારણે, ઓટોમેટિક દ્રષ્ટિ અંતર્મુખ થવાના કારણે દ્રષ્ટા ભાવ ભીતરની અંદર ઉદિત થાય. આપણે શું કરીએ છીએ? જ્યારે જે અનુભૂતિ ચાલતી હોય ત્યારે તેના વિષયમાં એકાગ્ર થઈએ છીએ. અમે એમ કહીએ છીએ કે જ્યારે જે અનુભૂતિ ચાલતી હોય ત્યારે સમસ્ત અનુભૂતિમાં તમે વ્યાપીને રહો. તમે એના વિષયમાં વ્યાપીને ન રહો, અનુભૂતિમાં વ્યાપીને રહો. તમે કોઈ પદાર્થની અંદર કેન્દ્રિત ન થાવ, પણ જે ચાલી રહેલી અનુભૂતિઓ છે, જે પલટાતી અનુભૂતિઓ છે, એમાં તટસ્થ ભાવે તમે વ્યાપ્ત થઈ જાઓ. તો એ વ્યાપ્ત થવાના કારણે તમે કોઈ જગ્યાએ સંકુચિત નહીં થાવ, તમે કોઈ જગ્યાએ એકાગ્ર નહીં, કોન્સન્ટ્રેશન નહીં કરી શકો. પરિણામે આવશે કે તમારી તટસ્થતા તમારી અલિપ્તતા બની જશે, અને તમારી અલિપ્તતા તમારી જાગૃતિ બની જશે, અને તમારી જાગૃતિ તમારી અનુભૂતિ થઈ જશે.
તટસ્થ રહેવા માટેની શરૂઆત લેટ ગોથી કરી શકાય. એટલે કે ભીતરમાં જે પણ આવ્યું તો તમે એને બહુ ભાવ ના આપો. એને તમારા ભીતરમાં થનારી પ્રતિક્રિયા, તમારા ભીતરમાં થનારા વિભાવો, તમારા ભીતરમાં થનારી ઉલાઢાલ, જે પણ પરિસ્પંદન છે એ સ્વયં ઉત્પન્ન થઈ રહ્યા છે અને સ્વયં વિલય પામી રહ્યા છે. ઉદયનાદિનું ઉત્પન્ન થાય છે. તરંગોની જેમ. હવે એમાં તમારું બળ પૂરાય ત્યારે તમે બંધન પેદા કરો છો, ત્યારે તમે કર્તા બનો છો, ત્યારે એની અંદર પણ વિશેષ બળ આવે છે. પરંતુ જ્યારે આ જે પણ ચાલી રહ્યું છે એ બધી જ બાબતોને તમે અત્યંત શિથિલ કરીને મૂકી દીધી. શિથિલ એટલે કે તમે એ વાતાવરણની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા, છૂટા પડી ગયા. તો હવે જે ચાલી રહ્યું છે એની સ્વયં સંચાલિતતા તમને સમજાશે. ઓટોમેટિક ચાલી રહ્યું છે. હવે જે ઓટોમેટિક ચાલે છે તો ત્યાં તમને એ પણ સમજાશે કે આ વસ્તુ દ્રશ્ય છે. જે વસ્તુ ઓટોમેટિક ચાલે છે, જે વસ્તુ સ્વયં સંચાલિત છે, તો એની અંદર હસ્તક્ષેપ તો કરી શકાય એવો નથી. હવે જેમાં હસ્તક્ષેપ નહીં કરી શકાય એને તમારે માત્ર જોવાનું જ બચ્યું. એને માત્ર તમારે ઉપસ્થિતિ, એની સામે તમારી કેવળ ઉપસ્થિતિ જ બચી, બીજું કાંઈ ના બચ્યું. તો પરિણામે આવશે કે એની સાથેનું જે તમારું કર્તા ભાવેનું જોડાણ હતું, એની સાથેનું તમારું જે ઇન્વોલ્વમેન્ટ હતું, એમાં જે તમે વહી જતા હતા એવું ન થતાં ધીરે ધીરે એ સમગ્ર ઘટનાઓની વચ્ચે તમારી ચેતના તરીકેની વ્યાપકતા, તમારી જ્ઞાન તરીકેની વ્યાપકતા એ ધીરે ધીરે તમને પકડાતી જશે, ખુલતી જશે અને પરિણામે તમે એની વચ્ચે આ બધું જ ચાલતું હશે અને તમારી ચેતના અચાનક ત્યાંથી અંતર્ધાન થઈને, અંતર્મુખ થઈને પોતાના સત્તા તરફ, પોતાના અસ્તિત્વ તરફ ઢળી જશે અને ત્યાં પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર થઈ જશે. હા, નહીં, થયા પછી સાક્ષીભાવ. સાક્ષાત્કાર થઈ જાય પછી સાક્ષીભાવ. ત્યાં સુધી આને અભ્યાસ કહેવાય. આ બધો જ અભ્યાસ છે. વૈરાગ્ય અને અભ્યાસ આ બે શબ્દ ભગવદ્ ગીતામાં આવે છે. આપણે ત્યાં સંવેગ અને નિર્વેદ શબ્દ છે. અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ. અભ્યાસ એનું તું કૌંતેય વૈરાગ્યને ચ ગૃહ્યતે. ભગવદ્ ગીતામાં વાત આવે છે કે હે કૌંતેય, અર્જુનને કહે છે કે અભ્યાસ અને વૈરાગ્ય વડે મનનો નિગ્રહ કરી શકાય છે. તો વૈરાગ્ય એટલે ડિટેચમેન્ટ અને અભ્યાસ એટલે પોતાની એક દ્રષ્ટા તરીકેની ઉપસ્થિતિનો વધુને વધુ અભ્યાસ કરવો. આમ અભ્યાસ અને વૈરાગ્ય, ડિટેચમેન્ટ અને સાક્ષીભાવ, ડિટેચમેન્ટ અને દ્રષ્ટાભાવ, એનો અભ્યાસ. તો અભ્યાસ અને વૈરાગ્ય આ બેના માધ્યમે મનનો નિગ્રહ થાય છે. મન તમારું અંતર્મુખ થાય છે, મનની બહિર્મુખતા તૂટે છે અને પરિણામે ભીતરમાં પરમાત્મા તત્વને સમજી શકાય એવી પાત્રતા ઊભી થાય છે. આ અભ્યાસ બહુ કઠિન છે, પરંતુ આ અભ્યાસમાં મધુરતા હોવાના કારણે બહુ જ સુંદર લાગે છે. ઉપેય મધુરત્વત જ્ઞાનસારમાં આવે છે કે ઉપેયની મધુરતાના કારણે ઉપાય પણ મધુર લાગે છે. ગંતવ્યની મધુરતાના કારણે ગતિ પણ મધુર લાગે છે. એ રીતે પરમાત્મા તત્વ એની એટલી બધી મધુરતા છે કે એના કારણે આ માર્ગમાં શરૂઆતમાં કઠિનતા પડતી હોવા છતાં એનો જે આંશિક પણ તમને સ્વાદ મળે છે, એ સ્વાદની મધુરતા એટલી બધી અદ્ભુત છે, એટલી બધી ભવ્ય છે કે તમને આના વગર ચેન જ નહીં પડે. એક વખત પણ જો તમે આમાં આવ્યા, આને યથાર્થ રીતે સમજ્યા, તો પુનઃ તમારું મન અહીંયા જ આવશે, બીજે કોઈ જગ્યાએ જઈ નહીં શકે ને જશે તો ત્યાંથી પણ અત્યંત નિર્વેદ પામીને પાછું આવશે. હે, જો મહેનત ન કરવી હોય તો જવું નહીં. મહેનત પાછી ન કરવી હોય તો લાંબા જવું નહીં. લાંબા ન જવાય એ માટે જ આટલી બધી વાડ છે, એ માટે જ આટલી બધી સમિતિ અને ગુપ્તિઓની વાત છે, એ માટે જ 5 મહાવ્રતોની વાત છે, એને માટે જ આટલી બધી સંયમની અલગ અલગ પ્રકારની મર્યાદાઓ છે કે તમે દૂર ન ચાલ્યા જાઓ, તમે પ્રેક્ટિસ કર્યા કરો,
તમે એની અંદર વધારે ને વધારે કુશળ બનતા જાઓ, નિપુણ થતા જાઓ અને તમે તમારા ભીતરમાં ઉતરતા. ચાલુ ઘટનામાં તટસ્થ રહીએ તો ઘટના રહે, ઘટના ઘટના રે, પણ એ ઘટના તમારામાં ન રહે. બહાર ઘટના રહે પણ એ ઘટનાની અસર તમારા ભીતરમાં જે થતી હતી એ સ્ટોપ થઈ જાય. કારણ કે તમારું ધ્યાન હવે ઘટના ઉપર નથી, તમારું ધ્યાન તમારા ભીતરમાં છે. ભીતરમાં જે પણ થઈ રહ્યું છે એ જે પણ થઈ રહ્યું છે એને પણ તમે છોડી દીધું છે અને ત્યાં તમે વ્યાપક બનીને બેઠા છો, ત્યાં તમે વ્યાપ્ત થઈને ઊભા છો. તો તમારે આ બધી નાની નાની વાતોમાં સંકુચિત થઈને ભરાઈ જવું અને તમારે કોન્સન્ટ્રેટ થવું એ તમને તમારી સ્થિતિ કરતાં વિરુદ્ધ લાગે છે અને એના કારણે જ ઓટોમેટિક નિર્લેપતાનો ભાવ પ્રગટતો જાય છે, જે નિર્લેપતા તમને અનુભૂતિ સુધી અવશ્ય પહોંચાડે. હકારાત્મક, હા હા, એની પર ફોકસ નથી. એ વ્યાપકતાની મધુરતા છે, એ મધુરતા વ્યાપકતાની. આ વિષય રોજના વિષય કરતાં જુદો છે, પરંતુ આ વિષય જે સાધના કરી રહ્યા છે એમના માટે ઉપયોગી છે. જેમને સાધના કરવી છે એમને માટે ભવિષ્યમાં ઉપયોગી છે, પણ જે સાધના અત્યારે કરી રહ્યા છે એમને માટે અત્યંત ઉપકારી છે. કારણ કે એ અહીંયા અટવાય છે અવશ્યપણે, કારણ કે ધ્યાનને કોન્સન્ટ્રેશનમાં ફેરવે છે અને ધ્યાન જ્યારે કોન્સન્ટ્રેશનમાં ફેરવાય છે ત્યારે ધ્યેયની બરાબર સમજણ નથી, એ પુરવાર થાય છે. ધ્યેયની જો બરાબર સમજણ હોય તો એ કોન્સન્ટ્રેશનની જગ્યાએ તન્મયતામાં ફેરવાય. ધ્યેયની બરાબર સમજણ ન હોવાના કારણે ધ્યેયને ભિન્ન માનીને એના પ્રત્યે એકાગ્ર થવાની ધારા એ તમારા ભીતરની અંદર પ્રાપ્તિનો આશય ઊભો કરે છે અને પ્રાપ્તિનો આશય ક્યાંક ને ક્યાંક કોન્સન્ટ્રેશન ક્રિએટ કરવાના કારણે અંદરમાં તણાવ પેદા થાય છે. ધ્યાનના માર્ગમાં તણાવ ક્યારે પેદા ન થાય? ધ્યાનના માર્ગમાં વિશ્રાંતિ જ પેદા થાય. તણાવ પેદા થાય એટલે સમજવાનું કે ગડબડ છે. હવે આ પ્રણિધાનમાં પણ આપણે ગડબડ એ કરી છે કે પ્રણિધાનનો અર્થ આપણે સંકલ્પ કર્યો છે, પણ સંકલ્પ એક પણ શાસ્ત્રમાં પ્રણિધાનને સંકલ્પ શબ્દ વાપર્યો નથી. પ્રણિધાનની જે 4 શરતો છે એમાં હૃદયમાં કૃપાળુતા હોય, પોતાની સ્થિતિમાં નિષ્ઠા હોય, પોતાના કરતાં નીચેલી સ્થિતિવાળા પ્રત્યે અંદરમાં હમદર્દીનો ભાવ હોય, એવા જ લક્ષણ બતાડ્યા છે. સંકલ્પ શબ્દ એક પણ જગ્યાએ પ્રણિધાનમાં બતાડ્યો નથી. આપણે પ્રણિધાનનો અર્થ સંકલ્પ કર્યો છે અને સંકલ્પ કર્યો તો પરિણામે આવ્યું કે આપણે એને પ્રાપ્તિના લક્ષ્ય તરીકે કેન્દ્રિત કરી દીધું અને પડેલું વસ્તુને પ્રાપ્ત કરવાની તો હોય. અને જે વસ્તુ તમારા ભીતરમાં વ્યાપ્ત છે એને તમે પ્રાપ્ત કેવી રીતે કરશો? એ માટે તમે જાગૃત થઈ શકો, એને પ્રાપ્ત કેવી રીતે કરશો? એટલે પ્રણિધાન એ તમારી સ્થિતિમાં સ્થિર રહેવારૂપ છે. પ્રણિધાન એ બીજા જીવોની પ્રત્યે સમાનતાનો અને મૈત્રીનો ભાવ છે. કેમ કે અહંકાર ક્યાંય પણ ન આવે એની કાળજી છે. પ્રણિધાનમાં કોઈ શૂરવીરતાનો સંકલ્પ કરવાની વાત નથી. પ્રણિધાનમાં કોઈ જગ્યાએ કોઈ ટાર્ગેટ સેટ કરીને એને પ્રાપ્ત કરવાનો એચિવમેન્ટની વાત નથી. પ્રણિધાન તમારી અંતર્મુખ સ્થિતિનું નિષ્ઠાવાન એક પ્રયાસ છે કે જ્યાં તન્મયતાનો આખો આશય ઉઘડે છે અને એ તન્મયતા ઉત્પન્ન થાય એવી પ્રવૃત્તિ છે અને એ તન્મયતામાં જે વિઘ્ન આવે ત્યાં વિઘ્ન જાય છે અને પછી પરમાત્મા તત્વની ઉપલબ્ધિ થાય એને સિદ્ધિ કીધી છે. ભીતરમાં આત્માનો સાક્ષાત્કાર થાય તે સિદ્ધિ છે. તમે આંબિલ કર્યા અને તમે આંબિલ કરતા જાઓ અને તમને આંબિલમાં ફાવટ આવી જાય તો તમને આંબિલની સિદ્ધિ થઈ ગઈ એવું નથી. તમે વયાવચ કરતા જાઓ અને વયાવચમાં તમારી ફાવટ આવી ગઈ અને વયાવચ તમને સિદ્ધ થઈ ગઈ એવું નથી. કોઈ એક ક્રિયા, કોઈ એક યોગ તમને ફાવી ગયો અને તમને એ બાબતની સિદ્ધિ મળી ગઈ, આવો કોઈ આશય
આ પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયોગ, આ 5 આશયમાં સિદ્ધિનો અર્થ આવો થતો જ નથી. સિદ્ધિનો અર્થ એક જ થાય છે, દ્વાત્રિંશિકામાં કર્યો છે, સિદ્ધિ તાત્વિક ધર્માપ્તિ સાક્ષાત અનુભવાત્મિકા. સિદ્ધિ એ તાત્વિક ધર્મની પ્રાપ્તિ છે અને સાક્ષાત અનુભવાત્મક છે. કોઈ યોગાત્મક ક્રિયાની ફાવટ એ સિદ્ધિ નથી, પણ ઉપયોગના સ્વરૂપની ઉપલબ્ધિ એ સિદ્ધિ છે. પોતાના સ્વરૂપની ઉપલબ્ધિ થવી એ સિદ્ધિ છે. સિદ્ધિ થયા પછી જ વિનિયોગ કરી શકે. આપણે એવું માનીએ છીએ કે આ બાબતની સિદ્ધિ એને થઈ તો આ બાબતનો વિનિયોગ કરી શકે. આવું છે જ નહીં. હે તે સિદ્ધિ એટલે શું? સિદ્ધિનો અર્થ શું કરવાનો? તમારા ભીતરમાં તાત્વિક ધર્મ, પરમાત્મ તત્વ એનો ઉઘાડ થયો હોય એ પછી જ તમારામાં સિદ્ધિ આવે છે. એ સિદ્ધિ પછી જ તમે વિનિયોગ કરી શકો છો. અનંત ગુણો છે તો તમે એક એક ગુણ સિદ્ધ કરો અને પછી એક એક ગુણનો વિનિયોગ કરો એવી વાત નથી. તમને અનંત ગુણોના સમુદાય રૂપ ગુણી સિદ્ધ થઈ ગયો પછી એના માધ્યમે તમે અસંખ્ય જીવો ઉપર એની ધારા મુજબ તમે જે પણ બોલો એના માધ્યમે તમારા દ્વારા ધર્મનો વિનિયોગ થઈ જાય. જે કદાચ યોગાત્મક દ્રષ્ટિએ તમારા જીવનમાં ન હોય પણ તમને આત્માની અનુભૂતિ થઈ, પરમાત્મા તત્વની અનુભૂતિ થઈ, પછી તમે તમારા જીવનમાં એ આચાર નથી પણ સામેવાળાને તમે કહો છો તો એનો વિનિયોગ થઈ જાય. જેને સિદ્ધિ મળી ગઈ કદાચ એને રોજ નવકારસી કરવી પડે પણ એ માંસખમણનો વિનિયોગ કરી શકે અને માંસખમણના માધ્યમે ધર્મનો વિનિયોગ કરી શકે. જેને સિદ્ધિ ઉપલબ્ધ થઈ ગઈ કદાચ એ કાયાનું કષ્ટ સહન ન કરી શકે પણ બીજાને પ્રેરણા આપીને એ ભેદ જ્ઞાનની સાધનાનું બીજ પાડી શકે. સિદ્ધિનો અર્થ બહુ જુદો છે. હું તમને કહું, નંદીશેણ પાસે સિદ્ધિ હતી કે નહીં? નંદીશેણ વેશ્યાના ઘરે હતો, એની પાસે કઈ સિદ્ધિ હતી? વચન સિદ્ધિ નહોતી, એની પાસે આત્મસિદ્ધિ હતી. એની પાસે તાત્વિક સિદ્ધિ હતી. પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય પછીની સિદ્ધિ હતી. કારણ કે એમનું 6થું અને 7મું ગુંઠાણું પડેલું હતું, એમનું 4થું ગુંઠાણું નહોતું પડ્યું. 4થું ગુંઠાણું જીવંત હતું અને માટે સિદ્ધિનો વિનિયોગ કરી શકાય એવો સામર્થ્ય પણ જીવંત હતું. ચોથે થઈ શકે. ચોથે અપવાદથી થાય, 6થે અને 7મે ઉત્સર્ગથી થાય. ચોથે અપવાદ છે. ચોથે સામાન્યથી ઉપદેશ આપવાનો અધિકાર નથી, પરંતુ નંદીશણ અપવાદ છે. જે પણ ચોથે ઉપદેશ આપે છે અપવાદ છે. કારણ કે ઉપદેશ જેની સામે આપવાનો છે એ વ્યક્તિ બાળ જીવો છે અને બાળ જીવો સૌથી પહેલાં આચાર જુએ છે. બાળ જીવો સૌથી પહેલાં તમારી પ્રવૃત્તિ જુએ છે અને પ્રવૃત્તિના માધ્યમે તમારો આશય સમજે છે. હવે તમારી પ્રવૃત્તિ વિરુદ્ધ હોય અને તમારો આશય ચોખ્ખો હોય તો એને સમજનારો વર્ગ તો બહુ અલ્પ હોય. અલ્પ એટલે આંગળીના વેઢે ગણાય એટલો જ હોય. એટલા માટે ઉપદેશ આપવાનો અધિકાર 6થે અને 7મે ગુંઠાણે રહેલાનો છે. હવે આપણે એવું કર્યું કે 6થે અને 7મે ગુંઠાણે જે આચાર હોય એ આપણે પાળીએ છીએ, પણ 6થે અને 7મે ગુંઠાણે જે પરિણતિ હોય એ આપણા જીવનમાં નથી. માટે 6થે અને 7મે ગુંઠાણાની જે સિદ્ધિ હોય અને સિદ્ધિના કારણે જે વિનિયોગની શક્તિ આવે એ વિનિયોગની શક્તિ આપણામાં નથી. અભવ્યથી મોક્ષે જાય છે એનું કારણ શાસ્ત્રોમાં એક જ કીધું છે કે એમની પાસે આવેલા જીવોની પાત્રતા જ ત્યાં કારણ છે, એમની વિનિયોગ શક્તિ કારણ નથી. અભવ્યની વિનિયોગ શક્તિ ત્યાં કારણ નથી, પરંતુ પૂર્વભવથી પામીને આવેલા જીવો એને જીન વાણીનું નિમિત્ત મળતા એ લોકો પોતાનું કાર્ય આગળ કરે છે. ઉપાદાન કારણ છે. તો સમય થવા આવ્યો છે. હા, અભવ્યનો ઉપદેશ તાત્વિક હોય પણ અભવ્ય તાત્વિક ના હોય. અભવ્યનો ઉપદેશ તાત્વિક હોય એટલે કે એમના શબ્દોનો અર્થ તાત્વિક હોય અને એ અર્થ સમજવા વાળા તાત્વિક હોય
પણ અભવ્ય પોતે તાત્વિક ન હોય અને તાત્વિક ન હોવાના કારણે એમની પાસે સિદ્ધિ નથી, માટે એમનો વિનિયોગ નથી. વિનિયોગ જે શ્રોતા છે એની પાત્રતાના કારણે શબ્દો અને જીનવાણીના પ્રભાવે એ પોતે સ્વીકારી લે છે, એ પોતે પરિણમાવી દે છે, પણ નિમિત્ત તરીકેનું સામર્થ્ય અભવ્યમાં નથી. અને માટે જ્યારે ખબર પડે છે શ્રોતાઓને, શિષ્યોને કે ગુરુ અભવ્ય છે, ત્યારે એમને એ સ્વીકારતા નથી. તો આપણી મૂળ વાત એ છે, અત્યારે આપણે સિદ્ધિ અને વિનિયોગની વાત બહુ મહત્ત્વની નથી. આપણે માટે અત્યારે પ્રણિધાનની વાત મહત્ત્વની છે. આપણે માટે આપણા પોતાના ધ્યાનના ધ્યેયમાં પ્રતિષ્ઠિત થવું, ધ્યાનના ધ્યેયને અંગીકાર કરવું, ધ્યાનના ધ્યેયની નિષ્ઠા રાખવી અને સમસ્ત પોતાની ચેતનાને ધ્યેયમુખી બનાવવી અને ધ્યેયમુખી બનાવીને તન્મયતાના મોડ ઉપર લઈ જવી. કોન્સન્ટ્રેશનના મોડમાં નહીં, પણ તન્મયતાના મોડમાં. એટલે કે ઉપયોગ ઠરતો જાય, ઉપયોગ શાંત થતો જાય, ઉપયોગ પોતાનામાં સમાતો જાય, એવી શૈલીમાં ઉપયોગની સ્થિતિ બનતી જાય, ત્યારે અંતરમાં સ્વાભાવિક રીતે આનંદ આવે છે, સ્વાભાવિક રીતે ઉપશમભાવ આવે છે, સ્વાભાવિક રીતે વૈરાગ્ય આવે છે. કારણ કે સુખનું બળ મળ્યા પછી સુખને છોડવું બહુ સહેલું છે. સુખનું બળ મળ્યા પછી, અંદરમાં સુખનું બળ મળી જાય તો બહારના સુખને છોડવું બહુ સહેલું. અને ઉપયોગ જેમ જેમ ઠરતો જાય, ઉપયોગ જેમ જેમ સમાતો જાય, તેમ તેમ અનુભૂતિ પહેલાં પણ પરમ સુખ મળે છે. અનુભૂતિ થયા પછીની વાત તો ન્યારી છે. અનુભૂતિ થતાં પહેલાં મોક્ષ સુખમ તું પરોક્ષમ પ્રત્યક્ષમ તું પ્રશમ સુખમ. પ્રશમ રતિની અંદર ઉમાસ્વાતીજી મહારાજ કહે છે કે મોક્ષનું સુખ તો પરોક્ષ છે, પ્રશમનું સુખ, સમાઈ જવાનું સુખ, તન્મયતાનું સુખ એ પ્રત્યક્ષ છે. આવું સુખ મળે તો સંસારના બધા સુખ છોડવાનું સામર્થ્ય આવી જાય. સુખ જ સુખને છોડવાનું સામર્થ્ય આપે છે. સુખ જ સુખને છોડવાનું સામર્થ્ય આપે છે. દુઃખ ક્યારે પણ સુખને છોડવાનું સામર્થ્ય નથી આપતું. માટે ભીતરમાં ધ્યેયને બરાબર સમજીએ કે જે ધ્યેય ક્યાં વિરાજમાન છે, ક્યાં વિરાજમાન છે? તમારી અંદર છે, તમારી બહાર છે, કે તમે જ્યાં છો ત્યાં છે? અત્યારે તમે જ્યાં છો, અત્યારે તમે જ્યાં જીવી રહ્યા છો, અત્યારે તમે જ્યાં અનુભવી રહ્યા છો, ત્યાં જ અભેદપણે વ્યાપ્ત થઈને પરમાત્મા વિરાજમાન છે. અને આવો પરમાત્મા જેમ જેમ ધ્યાનમાં આવતો જાય, તેમ તેમ અનુભૂતિમાં રહેલી બધી બાબતો ગૌણ થતી જાય. અને એ ગૌણ થાય તો એ છૂટતી જાય, એ છૂટતી જાય તો પરમાત્મા પ્રગટતા જાય. આ રીતની વાત જેમ જેમ સમજમાં આવે તેમ તેમ ધારા બદલાય છે, ધરા બદલાય છે, દશા બદલાય છે, દિશા બદલાય છે. તે બદલાયેલી દિશા આપણને જીવનની સાર્થકતા આપે છે, જેના વિરુદ્ધ કંઈ પણ બોલાતું છે. ભગવાનના દર્શન એ આલંબન છે કે ધ્યેય છે? તો ધ્યેયપૂર્વક, ધ્યેયની એકાગ્રતાપૂર્વક જ્યારે પરમાત્માનું દર્શન કરવામાં આવે તો એ દર્શન પણ તન્મયતામાં પરિવર્તિત થાય છે. માટે એને ષોડશકની અંદર પરમાત્માના દર્શન કરતાં કરતાં, પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરતાં કરતાં, પોતાના સ્વરૂપ સાથેનું અનુસંધાન થતાં થતાં અંતે સમાપત્તિની વાત કરી છે. તો આ સમાપત્તિ તન્મયતા છે, તન્મયતા એ સમાપત્તિ છે. ધ્યાતા ધ્યેયમ તથા ધ્યાનમ ત્રયમ એકાત્મતામ ગતમ. નહીં, ધ્યાતાંતરાત્મા ધ્યેયસ્તુ પરમાત્મા પ્રકીર્તિત ધ્યાનમ ચૈકાગ્ર સંવિત્તિ સમાપત્તિ. સમાપત્તિ તદેકતા, જે એકતા છે, જે તન્મયતા છે, તે સમાપત્તિ છે. તો ધ્યેયનું બરાબર ખ્યાલ હોય, બરાબર ધ્યાન હોય તો પરમાત્માના આલંબને પણ તન્મયતાનો જ ભીતરની અંદર પરિણમન થાય છે. અને પરિણમન પરમાત્માનો સાક્ષાત્કાર આપે છે. આપણને જેટલા પણ આલંબન મળ્યા છે એ આલંબન એ કોન્સન્ટ્રેશન માટે નથી, તન્મયતા માટે છે. એ બહાર તરફ ઢળવા માટે નથી, ભીતરમાં ઢળવા માટે છે. આ રીતે જો સમજાય તો આખી વાત બદલાઈ જાય અને જીવનમાં બહુ આનંદ આવે. પ્રયત્ન આલાવે સલાવે ચાર સમાધાન પરિણામ શું અહમ ન જાણ
સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસ્ત્રમ. તમે જે પ્રેક્ટિસ કરી ને એટલે વિચારો કરીએ ને એમાં બી જરા બહુ અભિમાન આવે છે. શેમાં? તન્મય થવું હવે વિચાર પછી આમ ધ્યાન રાખ જે પ્રવૃત્તિ કરીએ છીએ સંતની સેવા આશા થાય છે તો કોન્સન્ટ્રેટ જો તો ક્યારેક બિલકુલ નથી ફીલ થતું અને ક્યારેક ફીલ પછી એમ કરતાં ઘણી વખત વિચારો આવે એ વિચારોમાં અભિમાન આવે છે અને એક કાલે કેવું કે એક બાજુની લીલા થઈ તો લીલા કરતાં કરતાં ધ્યાન આવે ત્યારે વાંચવામાં આવડી છે ને પણ એ કર્યા પછી એટલે છે ને આ બધી બાબતમાં ખૂબ સજાગ થવું પડે અને પોતાના ધ્યેયમાં તન્મય